નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના દિનભર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એડવેન્ટિસ હોસ્પિટલ દ્વારા કિરણવાસી નામની એક મહિલાનું 164 થી 165 કિલોગ્રામ ઓબેસિટીનું ડાયાબિટીસ, પ્રેશર, હૃદયરોગની તકલીફ સાથે ડૂંટીમાંથી રસી નીકળે એ માટેનું એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। 10-12 દિવસની સારવાર બાદ ઓપરેશન કરવું નક્કી કરતા દર્દીને મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ઓપરેશન પહેલા 2 દિવસ બધા રોગોની તપાસ કરી જરૂરી સારવાર આપી 17/11/10 ના રોજ બપોરે 3 કલાકે ડ્યુટી દૂર કરવાનું ઓપરેશન ડોક્ટર જે.એચ. પંચાલે કર્યું હતું। જે ટીમમાં મિશન હોસ્પિટલનો સ્ટાફ એનેસ્થેટિક તરીકે ડોક્ટર વિમલ અગ્રવાલ, ફિઝિશિયન તરીકે ડોક્ટર અમિત શાહ અને સર્જક તરીકે જે.એમ. પંચાલે સેવા આપી હતી। સરચૂક થઈ ગયો હતો। ટૂંકા ગાળામાં આનું અમારા આજે આયોજન કર્યું છે કે કિરણબા નામે આપણા જે બડેખા ચકલાના માસી રહેવાસી છે, બડેખા ચકલા આપણા ત્યાં આગળ કિરણબા નામ છે એમનું, અને લગભગ એમની ઉંમર 60 વર્ષની આસપાસ છે અને એમને ઘણી બધી તકલીફો, બીમારી જે કહેવાય કે હાર્ટ, ડાયાબિટીસ, પ્રેશર, ઘણી બીમારીઓ હતી અને છતાં પેટમાં ડ્યુટીના પોર્શનમાંથી એક રસીનો સ્ત્રાવ લગભગ 10-15 દિવસે ખોટો ન હતો, 10-15 દિવસ થતો હતો અને એનું ઓપરેશન કોઈ ડોક્ટર અહીંયા કરવા તૈયાર નહોતું એમ કે ચાલે, કે બહુ ઓવરવેટ 165 કિલોની આજુબાજુ એમનું વજન છે, એટલે સમજી શકીએ આપણે કેટલું ઓવરવેટ છે। કોઈ તૈયાર જેવું હતું નહીં, પરંતુ આપણે ડોક્ટર સાહેબ જે પંચાલ સાહેબ એ આ વસ્તુ અને બહુ સરળતાથી એમને સારી રીતે એને સફળતાથી પાર પાડી છે। એ કદાચ હું મારા ધ્યાન છે ત્યાં મુજબ પણ, અને કદાચ હોસ્પિટલનું પણ જો જાણકારી હશે તે મુજબ સુરત શહેરમાં આટલા ઓવરવેટનું ઓપરેશન કદાચ સાહેબ પહેલું હશે આ રીતનું, અને બહુ રિસ્કી હતું આ ઓપરેશન, પરંતુ સફળતાથી તો અમારે ખાસ બતાવવાનો અને બોલાવવાનો આશય એ જ હતો કે આ સુરત શહેરમાં પણ આપણે સારા ડોક્ટરો છે અને સારી હોસ્પિટલો છે કે જે આપણે જેના માટે આપણે બોમ્બે કે કશે દૂર જવાની જરૂર નથી, પણ સુરતમાં પણ આવા ઓપરેશનો સરળતાથી સારી રીતે થઈ શકે છે। તો એને માટે ખાસ આપણે આનું આયોજન કરવામાં આપ સૌને અહીંયા બોલાવવામાં આવેલ છે। સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન। આ પ્રસંગે હું મિશન હોસ્પિટલમાં તો મારી ઓનરરી સેવાઓ આપું છું। મારું પ્લાન આ દર્દી માટે એવું હતું કે પેશન્ટ ખૂબ જ મોટું છે, મોટું મતલબ એને ઓબેસિટીનો પ્રોબ્લેમ છે અને એની સાથે પેશન્ટને ડાયાબિટીસ, પ્રેશર, હૃદયરોગની બીમારી, ઘણા બધા મેડિકલ પ્રોબ્લેમ હોવા છતાં અનેક પ્રયત્ન કરવા છતાં કે ઓપરેશન નહીં કરવું પડે તો સારું, તે છતાં ઓપરેશનની જરૂરિયાત ઊભી થવાને લીધે એમનું ઓપરેશન કરેલું છે। એમને પેટની ડૂંટીમાંથી લગભગ છેલ્લા 15 દિવસથી રસી નીકળવાની ફરિયાદ હતી, પરંતુ ઉપરના આજે બધા મેં કોમ્પ્લિકેશનની વાત કરી એને લીધે અમે બને ત્યાં સુધી ઓપરેશન પાછું ઠેલવા માંગતા હતા, પણ ના છૂટકે સંજોગોમાં ઓપરેશન કરવું એ અમારે માટે એક ચેલેન્જિંગ કેસ હતો, કારણ કે અમને આ દર્દીનું ઓપરેશન કરવા માટે દરેક સ્ટેજ ઉપર મુશ્કેલીઓ પડે તેમ હતું કે દર્દીને રાખવાની તકલીફ, બેડની વ્યવસ્થાની તકલીફ, આટલા મોટા એનેસ્થેશિયાના ઇન્સ્ટ્રુમેન્ટ પણ કદાચ હોસ્પિટલમાં કે કોઈ પણ સેટઅપમાં નહીં હોય, એટલા મોટા એમના હાથ હતા, નસ નહીં મળે, અને માનો કે કોઈ ઓપરેશન ટેબલ ઉપર કોમ્પ્લિકેશન, ડિફિકલ્ટીઝ ઊભી થાય તો એને માટે પણ પહોંચી વળવા માટે આવા દર્દી રેરલી હોતા હોય, એટલા બધા સાધનો નહોતા, એટલા માટે અમારા માટે એક ચેલેન્જિંગ કેસ હતો। ખાસ કરીને એનેસ્થેશિયા પર્પઝથી આ વસ્તુ ઘણી જ ડિફિકલ્ટ હતી કે એનેસ્થેશિયા પણ આપી શકાય કે કેમ। એમાં પણ ડોક્ટર વિમલ અગ્રવાલ જે હજી આવ્યા નથી તેઓ હમણાં આવે જ છે, એમણે એ ચેલેન્જ સફળતાપૂર્વક ઉપાડી લીધી અને એમણે જે રીતે એનેસ્થેશિયા આપ્યો અને પ્રિઓપ્ટ મેડિકેશનમાં પણ ડોક્ટર અમિત શાહ કે જે અહીંયાના ફૂલ ટાઈમ ફિઝિશિયન છે એમણે પણ ઘણી બધી રીતે કોઓપરેશન આપીને એમણે પણ ખૂબ જ સારી રીતે ડાયગ્નોઝ કરીને સર્જરી માટે પેશન્ટને ફિટનેસ આપી, એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું। આ બધા પ્રયત્નો કર્યા પછી એમનું ઓપરેશન કરી શક્યો અને ખૂબ સારી રીતે થઈ ગયું છે અને પેશન્ટ ની સામાન્ય સ્થિતિ અત્યારે પણ ઘણી સારી છે। એ બધામાં મિશન હોસ્પિટલના સ્ટાફનો ફાળો પણ નાનો સૂનો નથી, એ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે। ઓપરેશન હોય તમે મને પૂછી શકો છો। રોગ એટલે આ એક વસ્તુ એવી હતી કે જે ઓબેસિટી રિલેટેડ ડિઝીઝ આપણે કહી શકીએ, શારીરિક રોગોના શિકાર
આજરોજ સુરત મહાનગરપાલિકા